સ્વાગત છે આપણા નવા બ્લોગમાં। અત્યારે વાગે સાંજે 7 આપણે જઈ રહ્યા છીએ નદી કાંઠે કે ત્યાં છે અમે મેળા શરૂઆત થઈ ગઈ છે તો આપણે જતા આવીએ મેળામાં અને શું માહોલ બન્યો છે મેળાનો આપણે બેનું કહે છે આપણો ભાણી પણ જસ્ટ હાઈ કરે છે આપણે પહોંચી ગયા છે નદી કાંઠે હું ને મારું ભાણે રાજસી દ્વારકાધીશનું મંદિર તમે જુઓ અહીંના વ્યૂ ઘણી બધી રાઈડીઓ આવી છે જુઓ તમે અહીંથી સામે સુધી રાઈડ જ છે જુઓ તમે સાંજનો મસ્ત માહોલ છે હવે હું તમને બતાવું જલપરી અત્યારે છે ને આજે પણ એનું બોક્સ આવી ગયું છે જલપરી હાલો તમને બોક્સ બતાવું થોડી વાર ત્યાં પહોંચી જાય પહેલાં તો આપણે જલપરીનું જે બોક્સ છે ત્યાં આપણે પહોંચી ગયા છે જુઓ તમે કંઈક આ ટાઈપનું છે જલપરીનું બોક્સ જુઓ તમે ને આ છે આપણે શીતળા માતાજીનું મંદિર સામેની તરફ જ આ બોક્સ છે અને અહીંયા જ રાખવામાં આવશે બોક્સને ને અહીંયા તમને જોવા મળશે જલપરી કેવી હોય છે કોને ખબર કે જલપરી હશે કે જલપરો એ સાતમ આઠમનો મેળો થાય ત્યાં ખબર પડશે હજી શરૂઆત થઈ છે નવી આપણે પહોંચી ગયા સારે ભાઈઓ મળી ગયા છે કેમ આવે છે હમણાં હા કેમ આવે હમણાં આપણે મળી ગયા છે પગુબેન ને પગુબેન જો અત્યારે ધારે આવી ગયા છે પગુબેન અહીં કેમ તમે આવ્યા છો તમારા ઘર તો જે મયુનગરમાં છે કામ કરવા એનું ઘરનું કામકાજ ચાલુ છે જુઓ તમે રસ્તાની કિનારે જ છે મંદિરમાં કામકાજ ચાલુ છે ને પગુબેન પણ કામ કરવા છે નહીં હવે આપણે પહોંચી ગયા છે પાછા ઘરે ને આજનો બ્લોગ તમને જો સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલે થેન્ક યુ ભાઈ